मंगलाचरण सेता संतान हंतारो यत्पादांगजनेन निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तं सर्वदा वन्दे श्रीमद्वल्लभचन्द्रम् अज्ञानातिमिरन्दस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं દામોદર સત્સંગજીનો 7મો પ્રસંગ. દંડ પ્રણામ જીજી. હા રુચિ કરો હો બેટા. દામોદર સત્સંગજીનો 7મો પ્રસંગ. દામોદર સત્સંગજી એને શ્રી ગુસાઈજી એક જ ગાડી ઉપર શ્રી ગુસાઈજીની ગાડી ઉપર શ્રી દામોદરદાસજી બિરાજતા. તો શ્રી આચાર્યજીએ એમને કહ્યું કે આપ શ્રી ગુસાઈજીને શું માનો છો? તો શ્રી દામોદર સત્સંગજીએ કહ્યું કે હું આપનો પુત્ર માનું છું. તો શ્રી આચાર્યજીએ એમને કીધું કે ના, અમને આપ મારા પુત્ર નહીં, મારો જ અંશ સમજો એમ કહ્યું. એટલે પછી નીચે ત્યાંથી નીચે એમ પછી ગુસાઈજી સાથે ગાડી ઉપર ના બેસતા. આમાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજી આપણે આપણા ગુરુ સાથે ના બેસવું જોઈએ. આપણે ગુરુ સન્માન કરવું જોઈએ. અચ્છા અચ્છા. આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે કે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લઈએ અને બીજા પોતાના શિષ્યોને સમજાવે. હવે જો રુચિર એવું કરો કે દંડવત પ્રણામ, પછી આચાર્યજી ને શ્રીનાથજી, આ 3 શબ્દો તમને રાશેષ બંનેને બહુ સારી રીતે આવડી ગયા છે. તો હવે એ સિવાયના શબ્દો કરવાના, રોજ નવા નવા શબ્દ કરવાના. અને આ ઋષિ ને અક્ષિતા જે લોકો હવે નવા નવા જોડાયા છે ને, તો એમના માટે આ શબ્દો રહેવા દો થોડા. બરોબર છે? બીજો શબ્દ છે ગુસાઈજી. ગુસાઈજી મૂળ શબ્દ નથી, ગોસ્વામી મૂળ શબ્દ છે. જ્યારે મુગલનો રાજ હતો ત્યારે એ બોલી ના શકતા ગોસ્વામી, એટલે એ ગુસાઈજી કરતા. એટલે ત્યારથી બધા ગુસાઈજી જ કહે છે. અને ગોસ્વામીનો મતલબ ગોસ્વામી એટલે ગાયનો સ્વામી. ગોસ્વામી એટલે કે ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરી રાખે અને જેને શાસ્ત્રનું બધું જ્ઞાન હોય. હા, શાબાશ. થઈ ગયું. હવે કોણ રાશેષ છે? ના જીજી. તો હવે કીર્તન કોઈ સંભળાવશે? પ્રણામ જય કીર્તન કરવાની છું. ભક્તિ. હા, ભક્તિ કર. મારા ગરીબ દેખાય પ્રગટ વે, મારા ગરીબ દેખાય, મારા ગરીબ દેખાય પ્રગટ વે, મારા ગરીબ દેખાય. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાય પ્રગટ વે, મારા ગરીબ દેખાય. પરમાનંદ
जब कर बेनो गहाई जब कर बेनो गहाई ले दर्पण सन्मुख धाड़े वे निरखी निरखी मुस्काई प्रगट वे मार्गरीत दिखाई निरखी निरखी मुस्काई प्रगट भई मार्गरीत दिखाई विविध भात सामग्री हरि को करे मनुहार लेवाई विविध भात सामग्री हरि को करे मनुहार लेवाई जल अचवाय सुगंध सहित मुख बीरी पान खवाई प्रगट वे मार्गरीत दिखाई जल करी आरती अनासर पट दे बैठे निज गृह आई करी आरती अनासर पट दे बैठे निज गृह आई भोजन करी विश्राम छिनकले निज मंडली बुलाई प्रगट वे मार्गरीत दिखाई भोजन करी विश्राम छिनकले निज मंडली करत कृपा निज दैवी जीवन पर श्रीमुख वचन सुनाई करत कृपा निज दैवी जीवन पर श्रीमुख वचन सुनाई वेणु गीत पुनि जुगल गीत की रस बरखा बरखाई प्रगट वे मार्गरीत दिखाई वेणु गीत पुनि जुगल गीत की रस बरखा बरखाई प्रगट वे मार्गरीत दिखाई सेवारीत प्रीति व्रज जन की निज जन हित प्रगटाई सेवा
નિજ જનની દાસ શરણ હરિવાગધીશ કી ચરણ રેનો નિધિ પાઈ પ્રગટ હૈ માર્ગ રીત દેખાય સુંદર. હો, કેટલું સરસ બધા ગાતા થઈ ગયા. હા, ભલે હવે કરીએ આપણે આગળ. કાલનું આવર્તન કરવું છે ને પહેલા. જે કાલે જોયું હતું કે સ્નેહ એટલે રાગ. સંસ્કૃત ભાષામાં સ્નેહ ચિકનાઈને કહે છે, એટલે સ્નેહ એટલે સ્નિગ્ધ. જ્યારે કોઈને સ્નેહ થયો છે ત્યારે તેનો મન ત્યાં ચીપકી ગયો છે. ભક્તિ માર્ગીનું મન જો ભગવાનમાં ચીપક્યો છે, એની ઓપોઝિટ સાઈડ જે હતી જેમ સંસાર છે તે ત્યાંથી ઉખડી ગયો છે. ભગવાનમાં સ્નેહ થયો એટલે ભગવાનના મન ચોટ્યો એટલે બીજી જગ્યાથી ઉખડી ગયો. આ સ્નેહ થયો છે કે નથી થયો તેને જાણવાનો આ એક ઉપાય છે. ભગવાનમાં સ્નેહ કેટલો છે તે આપણે નહીં સમજી શકીએ, પણ જે બીજી જગ્યા ભગવત સ્નેહ થયો તેના પહેલા જ્યાં સ્નેહ હતું તે ઓછું થશે તો ખબર પડી શકે છે કે આપણું મન બીજી જગ્યાએ ચોટેલું છે. જેમ આપણે એક્ઝામ્પલ આપીએ તો કે બાળક હોય તો જે નાનો બાળક હોય તો એ પહેલા બહુ નાનો હોય તો ઘરથી બહાર જવાનું એનું મન ન થાય, તો એનું મન ઘરમાં હોય, અને પછી જેમ મોટું થાય તો એને એમ આગ્રહ કરે કોઈ બહાર જવાનું તો એ ઘરમાં અંદર આવવાનું એનું મન ન થાય. તો એવી રીતે પરિવર્તન થયું. પહેલા એનું મન હતું એનો સ્નેહ ઘરમાં હતો અને પછી એનો સ્નેહ બારે થઈ ગયો એના ઘરમાંથી છૂટીને. એવી રીતે અહીંયા આપણે સમજવું જોઈએ. તો શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુમાં સ્નેહ થયો ક્યારે જાણવો, જ્યારે પ્રભુના અલાવા બીજામાં સ્નેહ ઓછું થઈ જાય, રાગ નાશ થાય. એનાથી આગળની સ્થિતિમાં ઓર મજબૂત થયો છે. તો ભગવાનમાં આસક્તિ થઈ તે કેમ સમજાય? તો ભગવાનના અલાવા બીજા કોઈ વિષયમાં અરુચિ. રાગ નાશથી આગળની સ્ટેપ છે એ સ્ટ્રોંગ, એના રાગ નાશથી વધારે સ્ટ્રોંગ એ અરુચિ થશે. અરુચિ એટલે અનકમ્ફર્ટેબલ અને રાગ નાશ એટલે કે બેરેબલ. તો ભગવાનમાં સ્નેહ છે બીજી જગ્યાએથી, ભલે આપણે આમ રાગ નાશને એમ સમજવું જોઈએ કે ભગવાનમાં આપણું સ્નેહ છે તે બીજી જગ્યાથી ભલે સ્નેહનો નાશ થઈ ગયો છે, પણ બીજા બધાના કારણે અસુવિધા નથી થતી, અપ્રસન્નતા નથી થતી. પણ એ જ્યારે અરુચિમાં એનો અપગ્રેડ થાય છે તો એ અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તો રાગનો નાશ તે પ્રાથમિક અવસ્થા છે. તે ધીરે ધીરે સ્નેહ આસક્તિમાં અપગ્રેડ થાય છે. સ્નેહ સ્ટ્રોંગ થાય તો આસક્તિ બને અને તેમાં અરુચિ થાય પ્રભુ સિવાયના વિષયોમાં. બીજું ભગવાનનું નામ, ભગવત સેવા, શ્રવણ, સ્મરણ, કીર્તન ઇત્યાદિમાં તે પ્રતિબંધક છે. એવા લોકો મારા ભગવત સ્નેહમાં પ્રતિબંધક છે એવી ફિલિંગ તેને થાય છે. એમના સાથે હું રહી શકું તેમ નથી, આ મારા પોતાના નથી, તે જાતનો ડિટેચમેન્ટ થાય છે. આવું થાય છે તો તેનો સ્નેહ આસક્તિની કક્ષા પર પહોંચ્યો છે તે જાણી શકાય.
પહેલા જે ભક્તો ન હોય તેમના સાથે ફરવા કે વાતચીત કરવા જતા હોઈએ છીએ તો પણ પ્રોબ્લેમ નથી થતી, પણ જ્યારે આસક્તિ પ્રબળ થાય છે તો આપણે એમના સાથે પોતાની રીતે ડિસ્ટન્સ વધી જાય છે અને તે આસક્તિ વ્યસનમાં પરિવર્તિત થાય એનો મતલબ એમ થયો કે વ્યસન પ્રભુ અલાવા કોઈ બીજી વસ્તુમાં આપણું મન છૂટી ગયો છે, એને વ્યસન કહેવાય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ કૃતાર્થ છે. તો જીવાત્મા પોતાના પ્રયત્નથી પ્રભુમાં વ્યસન સુધીનો પ્રેમ ડેવલપ કરી શકે છે. એનો પર્પઝ ગોલ અચીવ અહીંયા વ્યસન સુધી એનો જે ગોલ છે એ અચીવ કરી શકે છે. એનો મતલબ એમ નથી કે એટલે કે હવે આગળ આનાથી વધારે એનો સ્ટેપ છે એ જીવાત્મા પોતે નથી કરી શકતો. એના આગળ જે ફળાત્મક જે અવસ્થા હશે એના માટે ભગવાન જ્યારે એના પર કૃપા કરશે, હવે જે કંઈ પણ તે કરશે તો પ્રભુ કરશે, પછી તેને પ્રાપ્ત થશે. વ્યસન થાય ત્યારે કૃતાર્થતા છે. એથી મને એવું સમજાયું હતું. અને જે મને એવું સમજાયું હતું કે જે પ્રેમની એક પછી એક વધતી અવસ્થા છે. પહેલા રુચિ એટલે ઇન્ટરેસ્ટ, પછી સ્નેહ એટલે ચીકનાઈ, શાસ્ત્રમાં સ્નેહને સ્નિગ્ધ વાળો કહેવાય છે, સ્નેહ મનોધર્મ છે. પછી આસક્તિ થાય છે એટલે કે સારી રીતે મન ચીપકી જાય છે, અને પછી વ્યસન થાય છે એટલે કે કોઈ એના વગર રહી ન શકાય. હવે કૃતાર્થતાને થોડું સ્પષ્ટ કરો. હજી જ્યારે વ્યસન થાય ત્યારે કૃતાર્થ થવાય છે, એનો શું મતલબ થયો? કૃતાર્થ એટલે શું? જે મને એવું લાગે છે કૃતાર્થ એટલે કે એના પર પ્રભુની કૃપા થાય છે. મને નથી સમજાતું. મેં કાલે ઉદાહરણ આપ્યું હતું એનું. આપણે કોઈને મળવા જઈએ એનું. યાદ આવ્યું કોઈને? કોઈને આપણને મળવું હોય અને દૂર રહેતા હોય, જેમ આપણે એમ વિચારીએ કે આપણે નરેન્દ્ર મોદીને મળવું છે તો આપણે માંડવીથી ભુજ, અમદાવાદ કે ભુજ જઈએ, ત્યાંથી આપણે ટ્રેન, બસ કે પ્લેન પકડીએ, દિલ્હી જઈએ. એ પહેલા આપણે એની અપોઇન્ટમેન્ટ લઈએ, તે પ્રમાણે બધું આપણો કાર્યક્રમ ગોઠવીએ. પછી જે ઠેકાણે આવવાનું કહ્યું હોય તે ઠેકાણે આપણે પહોંચીએ. આટલું તો આપણે પોતાના તરફથી કરી શકીએ. એનો મતલબ શું થયો કે આ બધા સાધન સાધ્ય છે. આ બધું પગે ન પહોંચી શકતા હો તો વાહનો છે, એ સાધન છે આપણા માટે. એના દ્વારા આપણે ત્યાં પહોંચી ગયા. પણ એનાથી આગળ આપણે શું કરી શકીએ? આપણે ત્યાં પહોંચ્યા મોદીજીના નિવાસ સ્થાન ઉપર, એ આપણી કૃતાર્થતા. આપણે જેટલું કરી શકતા હતા તેટલું આપણે કર્યું. હવે તો એમના ઉપર છે, એ આપણને બોલાવે મળવા માટે અથવા તો એ આપણને મળવા માટે આવે. એમ જીવાત્મા ભક્તિવર્ધિની ગ્રંથમાં જે ઉપાયો બતાવ્યા છે એ ઉપાયોથી પોતાના બીજ ભાવની દ્રઢતા કરી શકે. શ્રવણ, કીર્તન, સ્મરણ વગેરે, ભગવત સેવા, ભગવદીઓનો સંગ, ભગવદીઓની પરિચર્યા, આ તો સાધન છે જેનાથી બીજ ભાવની દ્રઢતા થાય છે. તો એટલું આપણે કર્યું તો આપણે કૃતાર્થ થયા. કૃતાર્થતાને અંગ્રેજીમાં કેવું હોય તો એકમ્પ્લિશમેન્ટ. ને સંસ્કૃત શબ્દને તોડીને એને સમજવું હોય તો કૃત અને અર્થ. કૃત એટલે ડન,
જે કરી લીધું. અને અર્થનો મતલબ થાય છે પ્રયોજન. તો તમારું પ્રયોજન તમે કરી લીધું એ કૃતાર્થતા. એટલે તમને જે કરવાનું હતું તે જે રીતે પણ થઈ શકતું હતું તે રીતે તમે કરી લીધું તો તમે કૃતાર્થ થશો. જેમ વિદ્યાર્થીઓ છો તો સ્કૂલ ગયા, ત્યાંથી તમે બરોબર ભણ્યા, બધા સમય હાજરી આપી, તમને જે ઘરે પરિશ્રમ કરવાનું કહ્યું છે એ બધું તમે પુસ્તકમાં લખી લીધું. પછી ઘરે આવીને જેટલું તમને લેસન આપ્યું છે એ બધું તમે કરી લીધું. પછી તમે કાલ માટે સ્કૂલ જવા માટે પુસ્તકોને પાછા થેલામાં મૂકીને અને હાશ તમે કર્યું. તો આ મતલબ થયો કૃતાર્થ. આજનું કામ પૂરું, હવે કંઈ બચ્યું નથી કરવાનું. હવે કાલે આપશે બીજું ત્યારે કાલની વાત કાલ. તો જીવાત્માની કૃતાર્થતા વ્યસન પર્યંત પોતાના ભાવને પહોંચાડવાની છે. તો યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ. જ્યારે કૃષ્ણમાં વ્યસન થાય ત્યારે કૃતાર્થ થવાય છે. ત્યાં સુધી બાકી છે એમ મનમાં આપણે વિચારતા રહેવું પડે. એના પહેલા જો આપણે હાશ પૂરું થયું એમ કરીને બેસી ગયા તો હવે બીજા જન્મો નીકળશે બીજા, એમ એનો મતલબ થયો. સમજાયું? જી જેમ સમજાયું કે કૃતાર્થતા એટલે કે જેટલું કરી શકતા હતા તેટલું કરી લીધું. કૃત એટલે કે કરી લીધું અને અર્થ એટલે પ્રયોજન. અહીંયા જીવાત્માની જે કૃતાર્થતા છે એ છે શ્રી કૃષ્ણમાં વ્યસનની અવસ્થા સુધી પહોંચવાનું. જ્યાં સુધી ન પહોંચે ત્યાં સુધી એને એમ થાય કે હજી બાકી છે, ત્યાં સુધી કર્યા રાખવાનું. હવે ભગવાનમાં વ્યસન ભાવ વાળો પણ ભક્ત જો વ્યાવૃત હોય તો ઘરમાં સદા સર્વદા રહેવું ભક્તિ ભાવમાં ક્યારેક બાધક થઈ શકે છે. તે કારણે ગ્રહ ત્યાગની પ્રશંસા. તાદૃશસ્યાપી સતતમ ગેહ સ્થાનામ વિનાશકમ ત્યાગમ કૃત્વા સ્થાનમ વિનાશકમ ત્યાગમ કૃત્વા યતેદ્યસ્તુ તદર્થાર્થૈકમાનસઃ લભતે સુદૃઢાં ભક્તિં સર્વતોપ્યધિકાં પરામ. પ્રભુમાં વ્યસન દશા જેની થઈ હોય તેને તાદ્રશી કહે છે. એવા ભગવદીને પણ હંમેશા ઘર વિનાશ કરનાર થાય છે. માટે ઘર ત્યાગ કરીને પ્રભુ જ એક અર્થ છે એવા મનવાળો પ્રભુ મેળવવા જ મહેનત કરે તે સર્વથી અધિક અને સર્વથી પણ સુદૃઢ ભક્તિની મેળવે છે. એટલે મને આમાં એવું સમજાયું કે જેમ આગળના શ્લોકમાં કહ્યું કે જેની અવસ્થા વ્યસનમાં જેને વ્યસન થઈ જાય એને જેનો વ્યસન થઈ જાય ઠાકોરજીમાં એને ગ્રહ ત્યાગ કરવો જોઈએ. એવા પહેલા શ્લોકમાં પણ મહાપ્રભુજીએ સમજાય તો દ્રઢ બીજ ભાવ વાળામાં કે જેનો દ્રઢ બીજ ભાવ થઈ જાય એનો ત્યાગ અને શ્રવણ કીર્તન આદિ સાથે એનો બીજ ભાવ દ્રઢ કરવું જોઈએ. તો અગર બીજ ભાવ દ્રઢ થઈ જાય છે અને એને વ્યસન અવસ્થા આવી જાય છે તો એ ઘરમાં રહેશે તો એને એની
ભક્તિમાં વૃદ્ધિ નહીં થાય, કેમ કે એને ઘર બાધક થાય છે. એને કેમ કે એના ઘરે ભગવદીય નથી, એના ઘરે સમાન ભાવવાળા ભગવદીય નથી. તો પછી એ ઘરે ભગવત સત્સંગ નથી કરી શકતો, એનું મન એ બધા બાધક પ્રતિબંધક થાય છે. તો પછી એ સેવા નથી કરી શકતો, એની ભક્તિમાં વૃદ્ધિ નથી થતી. એનો નાશ તો નહીં થાય, કેમ કે એની જે વ્યસન અવસ્થા છે એનો નાશ નહીં થાય, કેમ કે જે વ્યસન અવસ્થા છે એકદમ લાસ્ટ છે અને એનો નાશ નહીં થાય એવી અવસ્થા છે. પણ એનામાં વૃદ્ધિ કરવા માટે એની જે પ્રયત્નો નહીં કરી શકે, અને પ્રભુમાં એનો મન નહીં લાગી શકે. અગર એ ઘરમાં હશે તો મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે કે અગર એવી જેમ ગોપીજનોની અને વ્રજવાસીઓની જેવી અવસ્થા હતી એવી એમ અવસ્થા એની પહોંચી જાય અને અગર એને બાધક થતું હોય, પ્રતિબંધક થતું હોય તો એ ગ્રહનો ત્યાગ કરી શકે છે. તો એનો જે સ્નેહ છે એ સુદૃઢ થઈ જશે. એ શ્લોક તો ઘણા બધા વાંચ્યા હતા, મને લાગે છે અર્થમાં થોડો જ વિચાર થયો છે ને. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, આટલું એક મુખ્ય વાત છે, એને આપણે અલગથી વિચારી લઈએ. તો આના પૂર્વના શ્લોકમાં યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે કૃતાર્થ સ્યાદ તદૈવ હિ એમ આજ્ઞા કરી. જ્યારે શ્રી કૃષ્ણમાં વ્યસન થઈ જાય છે ત્યારે જ કૃતાર્થ કહેવાય છે. તો ભગવદ વ્યસનની સિદ્ધિ આ કૃતાર્થતા. તો અહીંયા સુધી કોઈ વ્યક્તિ પહોંચ્યો, હવે શ્રી મહાપ્રભુજી એને થોડું સાવધાન કરે છે કે મોટે ભાગે જેને પણ કૃતાર્થતાનો અનુભવ થાય છે તો અસાવધાની આવી જતી હોય છે. તમને કદાચ એ વાતનો ખ્યાલ નહીં હોય, પણ જેટલા પણ એક્સિડન્ટ્સ થાય છે એ મોટે ભાગે રાત પૂરી થવાની હોય અને સવાર પડવાની તૈયારી હોય એવા સમયમાં થતા હોય છે. એનું કારણ એ છે કે રાત છે એ વિચારથી તો ડ્રાઈવર જે હોય એ અતિ સાવધાનીથી વાહન ચલાવતા હોય છે. પણ હવે તો સવાર પડી તો એક જાતની નિશ્ચિંતતા આવતી જાય છે. બીજી રીતે યાત્રાની શરૂઆતમાં જેટલા અકસ્માત નથી થતા એટલા અકસ્માતો જ્યારે તમે તમારા ઠેકાણે પહોંચવાની તૈયારી ઉપર છો ત્યારે થતા હોય. એનું પણ કારણ આ છે કે કૃતાર્થતા હવે તો પહોંચ્યા નથી, હજી વાર છે, પણ એના પહેલા જ પહોંચી જવાનો એક મનમાં સંતોષ થઈ જાય છે. એ મનુષ્યને અસાવધાન બનાવી દે છે. તો એ વાત અહીંયા પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે વ્યસન સુધી તમારો ભક્તિભાવ પહોંચ્યો છે એ બહુ અભિનંદનીય છે. ઠાકોરજીની કૃપા માનો એને, અને એ પણ કોઈ નાની સિદ્ધિ નથી. પરંતુ જે સ્થિતિમાં તમે અત્યારે છો, જ્યાં છો, એ તો બહિર્મુખ લૌકિક સંસારાસક્ત લોકોનો મેળો છે તમારી આજુબાજુ. કોઈ ભક્ત ભગવદીઓના વચ્ચે તમે છો નહીં કે જેમનું એક જ વ્યસન હોય, એક જ રુચિ હોય, એક જ પ્રવૃત્તિ હોય. તો જે માહોલ તમારા આસપાસ છે એ તમારી અસાવધાનીને જ્યાં સુધી તમે પહોંચ્યા છો એ બધો તમારો વ્યસનનો પારો ઉતરી જશે. તો તાદર્શસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. આ વ્યસન સુધી જેનો ભાવ પહોંચ્યો છે એટલે ભગવાનનો જે વ્યસની છે એને પણ ઘરમાં સતત રહેવું એના ભાવનો નાશ કરનારું બની શકે.
અહીંયા જે સતત શબ્દ છે એના ઉપર ખાસ ભાર આપવાનો છે, કેમ કે મહાપ્રભુજી એ વાત જાણી રહ્યા છે કે ગોપીજનોની જેમ ગ્રહણનો ત્યાગ કરી શકવો એવી જીગર બધામાં ન હોય. તો તે સ્થિતિમાં પૂર્ણ ગ્રહનો ત્યાગ જો સંભવ ન બને તો આ જે વ્યસની ભક્ત છે એને શું કરવું જોઈએ કે જ્યારે એને એમ લાગે કે હવે મારો વ્યસનનો પારો નીચે ઉતરી રહ્યો છે તો તત્કાલ એણે એ વાતાવરણથી બીજા વાતાવરણમાં જઈને એને પોતાને રિચાર્જ કરી લેવું જોઈએ. તો લોકો જેમ ફરવા જતા હોય છે, ઘણા લોકો સેનેટોરિયમમાં જાય એટલે જ્યાં આરોગ્યની સાવધાન સંભાળ રાખવામાં આવતી હોય, નેચરોપેથી છે કે આપણે અહીંયા બાડામાં વિપશ્યના છે કે સમુદ્ર કિનારે ગયા કે પોતાના સગાવાલાઓ છે એમને મળવા ચાલ્યા ગયા. તો આવું બધું જે મનુષ્ય કરે છે એ શું કરે છે? એ પોતાને રિફ્રેશ કરે છે. કેમ કે સતત એક જ પ્રકારની પ્રવૃત્તિમાં, એક જ પ્રકારના વાતાવરણમાં જો તમે છો તો એ વાતાવરણનો પ્રભાવ તો પડશે જ. તો તાદૃશસ્યાપી સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. આવો વ્યસન ભાવ વાળો છે એને પણ સતત ઘરમાં રહેવું એના ભાવનું નાશ કરનારું થઈ શકે છે. તો તે સ્થિતિમાં જો પૂર્ણ રૂપથી ગ્રહનો ત્યાગ ન થઈ શકે તો એણે સતત તો ઘરમાં ન જ રહેવું જોઈએ. એ વાતાવરણમાં ઘરનું તાત્પર્ય ભગવદ ભાવ વિરોધી જે સ્થાન કે સંગ કે પરિસ્થિતિ એમાં એણે ન રહેવું જોઈએ. આમ તો આ વાત કહેવાની આવશ્યકતા નથી, બધા લોકો કરતા જ હોય છે એવું. જેમ આપણે લૌકિકમાં જ્યાં તબિયત સારી ન રહેતી હોય તો જ્યાં સારી થઈ જતી હોય ત્યાં જઈ આવતા હોઈએ. એટલે પોસિબલી આપણે એવું કરીએ કે એ જગ્યાએ ત્યાં શિફ્ટ જ થઈ જઈએ. ઘણા લોકોને ભેજવાળું વાતાવરણ અનુકૂળ ના આવે તો એ લોકો સૂકા પ્રદેશમાં જાય તો ત્યાં એ લોકો સાજા થઈ જાય. હવે જો ઘર બદલીને ત્યાં જ ઘર બાંધી શકાય એવી સગવડ ન હોય તો સમય સમય ત્યાં જઈને પોતાનું સ્વાસ્થ્ય સુધારી લેવું. તે જ રીતે જેમ ખુશી છે અહીંયા ઘરે આવે તો એને ઘરની મમતા લાગી જાય, પછી ભણવામાંથી રુચિ ઓછી થઈ જાય, તો પછી પાછું મન કઠોર બનાવીને એને એ પાછી ત્યાં પહોંચી જાય. તો ફરીથી અધ્યયન વગેરે છે એ થઈ શકે. એમાં આપણે ત્યાં જે જૂના સમયમાં તીર્થયાત્રાઓ થતી હતી, તીર્થયાત્રાનું પણ એ જ પ્રયોજન હતું. તીર્થોની અંદર સાત્વિક લોકો, વૈરાગી, ત્યાગી, તપસ્વી, યોગી, ભક્તો, આચાર્યો આ બધાની ત્યાં સહજતાથી ઉપલબ્ધિ થઈ જાય. કેમ કે એમને આ સાત્વિક પવિત્ર સ્થાનો એમને ગમતા હોય તો એમનો મોટે ભાગે ત્યાં પર્યટન કે નિવાસ હોય. શ્રી મહાપ્રભુજીના પણ આપણે ચરિત્રમાં જોઈએ છીએ તો એવું જ રીતે બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના સંપર્કમાં આવ્યા છે ને. સ્પેશિયલી અડેલ બિરાજતા હોય તે વખતે શ્રી મહાપ્રભુજી પાસે કોણ આવે? તો આ બધા જે તીર્થાટન છે તે જ રીતે ભગવત સ્થાનો છે, ભગવદીઓના સ્થાનો છે, ગુરુ આચાર્યોના સ્થાનો, તપસ્થલી, આ બધાથી મનુષ્ય છે એમને એક અલગ વાતાવરણ મળે, જ્યાં એના ભાવ છે એને પોષણ મળે, એને નવો ઉત્સાહનો સંચાર થાય, એને પોતાને જેને આદર્શ માનતા હોય એવા લોકોના ત્યાં સાક્ષાત દર્શન પણ થાય, એમના અનુભવો એને મળે. તો આ બધાથી એમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એમને ઉપયોગ થાય છે.
તો એ વાત અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. સતત ઘરમાં સ્થિતિ એ ભાવની નો વિનાશ કરનારી થઈ શકે છે. તો શું કરવું? તો ત્યાગં કૃત્વા યતેત. તો તે સ્થિતિમાં ત્યાગ કરીને યત્ન કરે. ત્યાગમાં બે વસ્તુ આપણે જોઈએ, એક તો કાયમી ત્યાગ અને બીજું યદા કદા. એમાં એક ત્યાગનું સ્વરૂપ એવું પણ બતાવ્યું છે કે જેમ મેં હમણાં ઉદાહરણ આપ્યું કે ભેજવાળા માહોલમાં તમારી તબિયત સારી ન રહેતી હોય, સતત શરદી થઈ જતી હોય, ભૂખ ન લાગતી હોય, તો પછી કાયમી કોઈ સૂકા પ્રદેશમાં જઈને વસી જાઓ. એવી રીતે જે ભક્ત ત્યાં અહીંયા છે પોતાના સ્થાનમાં, ત્યાં એના ભાવને અનુકૂળ લોકો નથી, ભગવદીય લોકોનો એને સંગ નથી, લૌકિક આસક્ત લોકો છે. તો એને પોતાનો જે રુચિ શોખ છે એનાથી વિપરીત લોકોની સાથે રહેવું પડી રહ્યું છે. તો એવા લોકો તીર્થોમાં વાસ કરતા હોય છે એવું જોવા મળે છે. પછી કાયમી ત્યાં જઈને વસી જાય. પોતાની જવાબદારી જે હોય તે પૂરી થઈ ગઈ ત્યાં સુધી એમને રહેવું પડે તો રહે, અને પછીથી એ લોકો એવા સ્થાનમાં જઈને વસી જાય કે જ્યાં એમને પોતાના અનુરૂપ લોકોનો સંગ મળી જાય. જો એવું સંભવ ન બને તો પછી સમયે સમયે એ આવા પવિત્ર સ્થાનો છે ત્યાંની યાત્રા કરે કે ત્યાં નિવાસ કરે. તો ત્યાગં કૃત્વા યતેત. પર મહાપ્રભુજી અહીંયા એમ આજ્ઞા કરે છે આ ત્યાગ પાછળનો ઉદ્દેશ્ય કોઈ લૌકિક ન હોવો જોઈએ, તદર્થાર્થૈક માનસ. તદર્થ અર્થૈક માનસ, બે વાર અર્થ અર્થ શબ્દનો પ્રયોગ છે. એટલે તદર્થનો મતલબ ભગવદ અર્થ અને અર્થૈક એટલે પ્રયોજન, એટલે ભગવાન માટે જ, બીજા કોઈ હેતુથી નહીં. એના મનમાં બસ એક જ ગાંઠ વળેલી છે કે મને કોઈ રીતે પણ કૃષ્ણ પ્રાપ્તિ કરવી છે. તો તદર્થાર્થૈક માનસ સન ત્યાગમ કૃત્વા યતે. શ્રી કૃષ્ણ જ મને જોઈએ છે એવું મનવાળું થઈને એ વિપરીત વાતાવરણનો ત્યાગ કરીને અને જે ભક્તિવર્ધિની ગ્રંથમાં સાધનો કયા છે એ ઉપાયો એ કરે. જો એવું કરશે તો લભતે સુદૃઢામ ભક્તિમ સર્વતોપ્યધિકામ પરામ. એ સુદૃઢામ પરામ ભક્તિમ લભતે. સુદૃઢ અને પરા એટલે ફલરૂપ શ્રેષ્ઠ ભક્તિને એ પ્રાપ્ત કરે છે, જે સર્વતોપી અધિકામ બધાથી અધિક છે. તો સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ. આજે આપણે ભક્તિનું લક્ષણ જોયું હતું એ અવસ્થા ઉપર એ ફલ લક્ષણ છે. આ ફલાત્મિકા ભક્તિ છે એને હવે પ્રાપ્ત થશે. આટલી વાત આમાં થઈ. સમજાયું ભક્તિ? જે એવું સમજાયું કે મને એવું સમજાયું કે જેની વ્યસન દશા થઈ ગઈ છે તો એને તાદ્રશી કહેવાય છે ને, જે એની વ્યસન અવસ્થા પરી પહોંચી ગયો છે તો એને આ સંસારથી આમ એ વાતાવરણમાં રહી નહીં શકે, કેમ કે જે વાતાવરણમાં રહે છે એ બધા સાંસારિક છે. તો પછી એને એમાં પ્રતિબંધક એવું થશે. એને ઘરમાં એને ઘરમાં ભગવત સેવા કરવામાં અનુકૂળતા નહીં થાય, તો એટલે એ ગ્રહનો ત્યાગ
કરે છે. અને પછી અહીંયા સ્નેહની જે આપણે ભક્તિની જે પરિભાષા જોઈ હતી, શુદ્ર સર્વતોધિક સ્નેહ, એની અહીંયા અપ્રોચમેન્ટ પહોંચે છે. જે મને આમાં પ્રશ્ન છે કે જે અહીંયા વ્યસન અવસ્થા એટલે આપે કહ્યું હતું કે ઠાકોરજી વગર રહી ન શકાય અને સંસારમાંથી આસક્તિ છૂટી જાય, તો પછી એને વ્યસન થયા પછી એને ગ્રહ ત્યાગ શું કામ કરવો જોઈએ? એને તો સંસારમાંથી આસક્તિ છૂટી જાય ત્યારે જ એની વ્યસન અવસ્થા સિદ્ધ થાય છે ને. હા, એવું આપણને ઘણી વખતે ઓવર કોન્ફિડન્સ આવી જતું હોય છે ઘણા બધા વિષયમાં. જેમ કોરોના વખતે આપણે બધાએ અનુભવ કર્યું હતું કે જેને કોરોના થઈ ગયો છે એને પછી પાછો નથી થવાનો, એટલે પછી એ લોકો સ્વચ્છંદ થઈ ગયા. એવા ઘણા લોકોને બીજી વાર ત્રીજી વાર પણ થયો કોરોના, ઘણા લોકો મરી પણ ગયા. તો દરેક જે સિદ્ધિ છે એ સિદ્ધિની પોતાની એક અવસ્થા છે. એટલે મેં હમણાં જે ઉદાહરણ આપ્યું ને એક્સિડન્ટનું, એ આ વાત છે. તમે લોકો પરીક્ષામાં પણ આ વાતનો અનુભવ કરતા હશો કે ઘણા લોકોને એવો આત્મવિશ્વાસ આવી જતો હોય છે કે અમને બધું આવડે છે. પેપર આવે હાથમાં ત્યારે પણ એમને બધા પ્રશ્નો વાંચીને એમ થાય છે કે આ તો બધા જ એમને આવડે છે. અને એ આવડે છે ખુશીમાં કે પ્રસન્નતામાં. જે વિષય બહુ સારો આવડતો હોય એને લખવા જાય આગળ પાછળનો, અને જે પ્રશ્ન પછી ઉપર રાખે એવા ઘણા બધા પ્રશ્નો છૂટી જતા હોય છે. એ પછી ઘરે આવ્યા પછી ખબર પડે કે અરે આ તો પછી લખવા ઉપર રાખ્યું હતું, એ તો બધે આવડે છે, બધું થઈ ગયું એમ કરતા કરતા તો છૂટી જ ગયું. તો આવો છે પ્રસંગ ઘણા બધા લોકોના જીવનમાં આવતો હોય છે. લગભગ બધાના જીવનમાં ક્યારે ને ક્યારે તો આવો પ્રસંગ આવતો જ હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે. એનું કારણ એ છે કે આ જે વ્યસન છે એ તો આપણે આપણી જાત મહેનતથી, પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરેલી અવસ્થા છે. એમાં ઠાકોરજીએ આપણને હાથ પકડ્યો છે કે નહીં એટલો ટાઈટલી, એની આપણને ખબર નથી. તો તે સ્થિતિમાં એ અવસ્થા ઉપર ટકી રહેવા માટે પણ આપણને કંઈક તો કરવું પડશે ને. હવે જો આપણે એવા વિપરીત માહોલમાં છીએ તો એવી ઊંચી અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ફરી પાછું આપણને ઇન્ફેક્શન થવાની સંભાવના તો છે જ. પછી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ચલો સારી વાત છે, એક વખત જોર મારીને તમે ત્યાં પહોંચી ગયા, પણ હવે તમે જ્યાં છો ત્યાં તો પ્રતિકૂળ બધું છે. તો ત્યાં વધારે સમય રહેવું એ હિતાવહ નથી. તમારે જગ્યા બદલવી જોઈશે. આવ્યું સમજમાં? જી એવું સમજાયું કે આપણે વ્યસનની અવસ્થા આપણે જે પ્રયત્નો કરીને સિદ્ધ આપણે કરી છે, તો જેને કરી છે એ વ્યસન અવસ્થા ઉપર જે પહોંચી જાય છે, તો એના પછી એ અવસ્થાથી નીચે ન જાય કે એ અવસ્થાની વૃદ્ધિ થાય, એના માટે મહાપ્રભુજી એમને વાતાવરણ ચેન્જ કરવાનું કહે છે, જ્યાં ભગવત ભજન કે જ્યાં ખાલી એમનો જે શ્રવણ કીર્તન સ્મરણી કરી શકે ત્યાં ઈ જગ્યાએ જાય. અને આમાં એટલું કહેવું હતું કે વ્યસન સુધીની જે દશા થયા પછી પ્રભુને જે મળવાની તીવ્ર વિરહતા થાય ત્યારે આપણે પ્રભુમાં આસક્તિ થાય છે. જેમ ગોપીજનોને આમ થઈ વ્યસન થાય છે, તો આમ આપણે ગ્રહનો ત્યાગ કરવો જોઈએ. જે એવું સમજાયું. ઠીક છે, સારું. આજે સમય થયો છે અને વિષય પણ આપણો આમ પૂરો થયો. તો અહીંયા આજનો વિરામ રાખ.
હમ.